શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલની વઘારેલી ખીચડી જો ખાવા મળે તો વાત જ શું। નાના મોટા સૌને પચી જાય તેવી અને પૌષ્ટિકતાથી ભરપૂર આ વઘારેલી ખીચડી બનાવવી પણ ખૂબ જ સહેલી છે। તો ચાલો શરૂ કરીએ રેસીપી। તો અહીં અમે 2 વાટકી જેટલા ચોખા લીધા છે। 2 વાટકીને બદલે હું 1 જ વાટકી ચોખાનો ઉપયોગ કરીશ। ભૂલથી મેં અહીંયા 2 વાટકી મૂકી દીધી છે। તો આપણે અહીંયા 1 વાટકી ચોખા લઈશું, અડધી વાટકી તુવેરની દાળ અને અડધી વાટકી આપણે મગની ફોતરાવાળી દાળ લેવાની છે। હવે આ દાળને પાણી નાખી અને મેં 2 થી 3 વાર ધોઈ લીધી છે। હવે આપણે તેમાં પાણી નાખી અને 10 થી 15 મિનિટ માટે તેને પલળવા માટે રાખી દઈશું। તો હવે આપણે ખીચડીને વઘારીશું। તો આ માટે મોટી કઢાઈમાં મેં ઘી લીધું છે। તમે ઘીને બદલે તેલનો પણ ઉપયોગ કરી શકો છો। હવે ઘી છે તે આપણે નાખીએ તો બાળકો અને જે વડીલો હોય છે તેના માટે ખૂબ જ સારું, તેની પાચન શક્તિમાં તે ખૂબ જ મદદ કરે છે। તો અહીંયા આપણે 1 ચમચી જેટલું જીરું નાખીશું, થોડીક રાઈ પણ નાખી દઈશું। તો હવે બંને સરસ રીતે કકડી ગયા છે। તો આપણે એક તેજપત્તું, તજ, લાલ મરચું અને 2-3 લવિંગ, તો આ બધી વસ્તુઓ સરસ રીતે સંતળાઈ ગઈ છે। તો તેમાં આપણે લીમડો નાખી દઈશું, મીઠો લીમડો। લીમડા નાખ્યા બાદ આપણે લીલું સમારેલું મરચું નાખી દઈશું। બધી વસ્તુ સરસ રીતે સંતળાઈ જાય પછી આપણે તેમાં નાખી દઈશું ડુંગળી અને ગાજર। તો ડુંગળી અને ગાજર નખાઈ ગયા પછી આમાં બીજી આ શાકભાજી પણ આપણે નાખીશું। તો બટાકા નાખી દઈશું। 1 મિનિટ સુધી તેને ચલાવી અને તેલમાં જ સાંતળવા માટે રાખીશું। તો હવે આપણે શું કરીશું કે લીલા વાળ, લીલા વટાણા અને લીલી તુવેર પણ તેમાં નાખી દઈશું। જે શાકભાજી તમારે નાખવા હોય તે તેમાં નાખી શકો છો। હવે આપણે તેમાં નાખીશું ફ્લાવર। તો અહીંયા ફ્લાવરને મેં પહેલાંથી જ પાણીમાં ઉકાળી અને રાખ્યું હતું, તો તે નાખી દઈશું। થોડીક દૂધી પણ નાખી દઈશું। આમાંથી તમને જે વસ્તુ પસંદ ન હોય તેને સ્કીપ કરી શકો છો અને જે વસ્તુ તમને, જે શાકભાજી તમને પસંદ હોય તે ખીચડીમાં નાખી શકો છો। તો હવે આપણે લીલું થોડુંક લસણ નાખી દઈશું, તેનાથી ખીચડીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। 1 ટમેટું સુધારીને નાખી દઈશું અને પછી આપણે થોડીવાર માટે મિક્સ કરી અને બધા સૂકા મસાલા નાખી દઈશું। તો અહીંયા આપણે નાખીશું 1 ચમચી હળદર નાખી દઈશું, 1 ચમચી આપણે ધાણા જીરાનું પાવડર નાખી દઈશું, 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું। જે પ્રમાણે તીખાશ પસંદ હોય તે પ્રમાણે તમે તીખાશ નાખી શકો છો। અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું। હવે સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું નાખી દઈશું। હવે બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી અને આપણે 1 થી 2 મિનિટ સુધી ચલાવતા રહી અને ગેસ ઉપર તેને થોડીવાર માટે ચડવા દઈશું। હવે મસાલો બધા શાકભાજી સાથે સરસ રીતે મિક્સ થઈ ગયો છે। હવે આપણે તેમાં પલાળેલી ખીચડી નાખીશું। તો પાણી પણ સાથે નાખી દઈશું। પાણી આમાં અડધો ગ્લાસ જેટલું હતું। તો અહીંયા આપણે ટોટલ 2 વાટકી આપણે ખીચડી બનાવી છે, તો તેમાં આપણે 8 વાટકી જેટલું પાણી નાખશું। તો અહીંયા ટોટલ 8 વાટકી જેટલું મેં પાણી નાખ્યું છે। હવે આપણે બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરવાની છે અને ઢાંકી અને તેને ચડવા માટે રાખી દઈશું। ઢાંકણ ઢાંકીએ પછી 2-3 મિનિટ પછી ફરીથી ખોલી અને તેને મિક્સ કરી લેવાની। આ રીતે વારંવાર કરવાનું છે। 20 થી 25 મિનિટમાં આપણી ખીચડી બની અને તૈયાર થઈ જશે। જો વચ્ચે એવું લાગે કે પાણી ઓછું છે તો થોડું ગરમ પાણી કરી અને તેમાં નાખી દેવું। તો આ રીતે ચલાવતા રહેવાનું, ઢાંકણ બંધ કરવાનું અને ફરીથી ખોલી અને ફરીથી મિક્સ કરી લેવાની ખીચડી। તો આ રીતે ખીચડી ચડતા ચડતા આપણે 15 થી 20 મિનિટ અથવા તો 20 થી 25 મિનિટનો સમય પણ લાગી શકે છે। ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું। તો અહીંયા ખીચડી આપણી બની ગઈ છે। જો તમારે ઢીલી ખીચડી ખાવી હોય તો તમે તેમાં થોડુંક વધારે પાણી નાખજો। કઠણ ખીચડી ખાવી હોય તો પાણીનું પ્રમાણ થોડુંક ઓછું રાખજો। હવે ખીચડી તો અહીંયા બનીને તૈયાર થઈ ગઈ છે। જો વધારે સ્વાદિષ્ટ ખીચડી ખાવી હોય તો આપણે તેમાં એક તડકો લગાવીશું। આ માટે પેનમાં મેં ઘી લીધું છે। તો અહીંયા ઘી ગરમ થઈ ગયું છે, ગેસને બંધ કરી દીધો છે। ગરમ મસાલો, લીમડો અને આખું લસણ નાખ્યું છે। હવે આપણે તેમાં થોડુંક લાલ મરચાંનું પાવડર નાખી સરસ રીતે મિક્સ કરી અને ખીચડી ઉપર આપણે તડકો લગાવવાનો છે। આ તડકાથી આપણી ખીચડીનો સ્વાદ પણ ખૂબ જ વધી જશે। તો અહીંયા સરસ મજાની વેજીટેબલ
થી ભરપૂર કાઠિયાવાડી સ્ટાઇલની ખીચડી બની અને તૈયાર છે। ગરમ ગરમ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે। એકદમ હલકી હોય છે, પચવામાં ખૂબ જ સરળ હોય છે, નાના મોટા સૌને ભાવે એવી આ પોષક તત્વોથી ભરપૂર ખીચડીની રેસીપી ખૂબ જ સરળ છે। થોડી વાર માટે ઢાંકી અને પછી આપણે ગરમા ગરમ આ ખીચડી સર્વ કરવાની છે। હવે આપણે તેમાં થોડીક કોથમરી સ્પ્રિંકલ કરી દઈશું। તો એકદમ સરસ મજાની કાઠિયાવાડી વઘારેલી ખીચડી બની અને તૈયાર થઈ ગઈ છે મિત્રો। હવે આપણે તેને ડીશમાં સર્વ કરી લઈએ। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો, સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલને પ્રેસ કરજો, જેથી તમને નવા વિડીયો સૌથી પહેલાં મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।